તો આપણે શરૂ કરીએ. કેપેસિટર શરૂ કર્યું હતું બરાબર. કાલે હવે 2 દિવસ રજા છે ને, 3 દિવસ 4 દિવસ ક્યાંય બહાર જવાનું છે કે ગામડે ને એવું જવાનું નથી ને? હે 8મમાં જવું? 2 દિવસ તો હશે ને? હા 2 દિવસ. તો કાલે સવારે રાખશું, મારે રજા. હવે આપણે છેલ્લે કેપેસિટર ગોળીય કેપેસિટર વિશે વાત કરી ચૂક્યા છીએ બરાબર. હવે એમાં જ આગળ વધીએ છીએ. એમાં આજે આપણે વિદ્યુતભાર મૂકીએ એના કારણે આપણે ઉર્જા વિશે વાત કરી લીધી. એમાં સ્ટોર થતી ઉર્જા U બરાબર KQ²/2R આવું આવી ગયું. બાકી છે ઉપર જોઈએ. દાખલા જોઈએ તો આપણે ખાલી ઉર્જા બાકી છે બરાબર. તો એ જે ગોળા ઉપર આપણે વિદ્યુતભાર મૂકતા જઈએ છીએ ને એના કારણે એમાં ઉર્જા ઉત્પન્ન થતી જાય બરાબર છે. એ ઉર્જા આપણે ગોતવાની છે. ગોળીય કેપેસિટરમાં થયેલી સ્ટોર ઉર્જા. ગોળીય કેપેસિટર માં સ્ટોર થતી ઉર્જા એટલે તે સંગ્રહાતી ઉર્જા. શું કહેવાય? સંગ્રહાતી ઉર્જા. આવું સંગ્રહણ થતી ઉર્જા બરાબર છે. ગુજરાતીમાં સંગ્રહણ થતું ઉર્જા બરાબર છે. તો એમાં કેટલો સંગ્રહ થાય છે એ શોધવાનું છે બરાબર. હવે dq ને અનંત અંતરેથી વાહક પર લાવવા માટે કરવું પડતું બાહ્ય કાર્ય એના વિશે પહેલા વાત કરશું. એટલે કે આપણે ઉર્જા છે ને, સ્થિતિ ઉર્જા U બરાબર ΔU બરાબર W છે બરાબર છે. તો કાર્ય આપણને મળી જાય તો આપણને આ ડાબી બાજુ મળી જાય એટલે આપણે શરૂઆત ત્યાંથી કરીએ છીએ બરાબર છે. તો પેલા લાવતા હતા dq ને બરાબર છે. આ ગોળા ઉપર ઘણા બધા વિદ્યુત ભારને લાવીએ છીએ. ક્યાંથી? ને અનંત અંતરેથી વાહક ગોળા પર લાવીએ છીએ. પર લાવવાના બરાબર છે. લાવવા માટે કરવું પડતું કાર્ય. રેડી? કાર્ય. હવે ગોળો વિચારીએ. ગોળાની ત્રિજ્યા કેટલી છે? R, કેપિટલ R બરાબર છે. હવે એક dq ને લાવીએ છીએ બરાબર છે. તો એમાં કાર્ય કરવું પડશે નહીં. વિદ્યુતભાર પહેલા નથી, પછી ધીરે ધીરે બધા વિદ્યુતભાર આવી જાય છે. વિદ્યુતભાર આવતો જાય છે બરાબર છે. છેલ્લે એક dq લાવવામાં આવે છે અને એના ઉપર અપાકર્ષણ બળ લાગશે. વધારે પડતું અપાકર્ષણ બળ લાગશે. એ પણ કાલે પણ વાત કરી લે. એટલે કે કાર્ય વધારે કરવું પડશે બરાબર છે. તો શું કરવાનું? Vs એટલે કે આ સપાટી ઉપરનું વિદ્યુત સ્થિતિમાન
આ સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન અને જ્યાંથી આપણે વિદ્યુતભાર લાવીએ છીએ અનંત અંતરેથી તેનું વિદ્યુત સ્થિતિમાન ઇન્ફાઇનાઇટ. બંનેની બાદબાકી dw બાહ્ય કોના વડે? બાહ્ય બળ દ્વારા કાર્ય કરીએ છીએ. કોના ઉપર? નાના એવા વિદ્યુતભાર ઉપર. બરાબર છે. vs ત્યાં વિદ્યુત સ્થિતિમાન મળશે. અહીંયા ઘણા બધા વિદ્યુતભાર છે, એ ઘણા બધા વિદ્યુતભાર વડે વિદ્યુત સ્થિતિમાન મળવાનું. બરાબર છે. પરંતુ અનંત અંતરે એ ગોળા વડે વિદ્યુત સ્થિતિમાન ન મળે, એટલે 0. બરાબર છે. dw બાહ્ય ના છેદમાં dq. ગોળા વડે જે વિદ્યુત સ્થિતિમાન મળે એ કેવું મળે? kq/r બરાબર dw બાહ્ય ના છેદમાં dq. બરાબર છે. આપણે ઉર્જા શોધીએ છીએ. બરાબર, આટલું આપણને મળ્યું. હવે આપણે આમાં કોને કરતા બનાવીએ? dw ને. આવું શું કામ કરીએ છીએ કે w બરાબર ડેલ્ટા u છે, આપણને ખબર છે. બરાબર છે. એટલે w મળી જશે એટલે ઉર્જા પણ મળી જશે. q એ પહેલા કેટલો હતો? ગોળા ઉપર 0 હતો. બરાબર છે. પછી q કેટલો થઈ ગયો? કેપિટલ q થઈ ગયો. ઘણા બધા q આવી ગયા ને. પહેલા ગોળા ઉપર વિદ્યુતભાર હતો જ નહીં, અને પછી ઘણા બધા વિદ્યુતભાર ભેગા થઈને કેપિટલ q એટલે મોટો q એટલે મોટો વિદ્યુતભાર બની ગયો. બરાબર છે. એ શું આ દર્શાવે છે? લિમિટ છે તમારી. બરાબર છે. ગોળા ઉપરની લિમિટ. અહીંયા જો શરૂઆતમાં અહીંયા જે આ dq હોય ને એના ઉપર ધ્યાન રાખવાનું. અહીંયા મારે dq છે, અહીંયા વિદ્યુતભાર છે, તો સંકલન કોના સાપેક્ષમાં થવાનું છે? વિદ્યુતભારના. બરાબર છે. પછી શું કરવાનું? સંકલન એના સાપેક્ષમાં થાય છે તો પછી લિમિટ લેવાની. લિમિટ કોના ઉપર હશે? કે 4 વિદ્યુતભાર ઉપર. જે dq હોય, આ જે હોય એવું એ જ તે લિમિટ આવે. બરાબર છે. વિદ્યુતભાર છે તો વિદ્યુતભારની લિમિટ આવે. તો q બરાબર 0 થી q બરાબર q. બરાબર છે. હવે બંને બાજુ હું સંકલન કરું તો અહીંયા શું થઈ જાય? dw બાહ્ય થઈ જાય, મોટો w બાહ્ય થઈ જાય, નાના નાના કાર્યથી મોટું કાર્ય થઈ જાય. બરાબર છે. અહીંયા ઈઝી છે, પરંતુ જમણી બાજુ આપણે સંકલન વધારે કરવું પડશે. ક્યાંથી ક્યાં? 0 થી q. kq/r ઇન્ટુ dq. બરાબર છે. હવે આમાં કોન્સ્ટન્ટ હોય એટલે કે પહેલાંથી જ આપણે વિચારીએ છીએ, એટલે ભણાવું છું તમને કે જે વેલ્યુ આના વિદ્યુતભારને લગતી ન હોય એ ક્યાં લઈ લેવાની? બહાર લઈ લેવાની. એટલે કે ગમે તે સંકલન કરતા હોઈએ આપણે, સંકલનને લગતી વસ્તુ ન હોય, લગતી ક્વોન્ટિટીઝ ન હોય, ટર્મ્સ ન હોય, તો એને ક્યાં લેવાની? બહાર લેવાની. 0 થી q dq. આનું સંકલન કરતા તમને આવડે છે. શું થાય? 1 ઘાત વધે ને છેદમાં 1 ઘાત વધે તો શું થશે? q²/2. 1 ઘાત ઉપર વધી, અહીંયા ઉપર 1 છે, છેદમાં પણ 1 છે, તો નીચે પણ 1 અને ઉપર પણ 1. બરાબર છે. 0 થી q. લિમિટ મૂકી દેશું એટલે શું મળશે? આ q મૂકશું, પછી 0 મૂકશું. 0 માં તો આખી ટર્મ 0 થઈ જશે, માઇનસ કરીએ. બરાબર છે. k/r q²/2 માઇનસ q² એટલે કે 0 સ્ક્વેર, આ સ્ક્વેર કરીએ 2, આ બધું શું થઈ જાય? 0 થઈ જાય. તો વધ્યું શું? kq²/2r. આ તો 0 થઈ ગયું માઇનસનું, આ ટર્મ્સ આવશે જ નહીં. બરાબર છે. તો શું મળ્યું? શેનું? હા, dq છે ને. આપણે જેમ અહીંયા dw નું સંકલન કર્યું, બરાબર છે, આ dw નું સંકલન કર્યું તો તમને શું મળી ગયું? w મળી ગયું. બરાબર છે. શું મળ્યું? w. એ જ રીતના અહીંયા dq નું સંકલન કર્યું એટલે તમને q² મળ્યું. પરંતુ આ બાજુ છે ને લિમિટ છે અને સંકલનમાં અંદર q છે. બરાબર. અહીંયા શું હતું ખબર?
આ બાજુ સંકલન મેં કર્યું ને, તો અહીંયા છે ને એક 1 હતો ખાલી. અહીંયા શું હતું ખબર? ક્યુ હતો. ક્યુની સાપેક્ષે સંકલન કરીએ તો Q²/2 મળે, પરંતુ 1ની સાપેક્ષે સંકલન કરીએ તો તમને ખાલી W મળે. બરાબર છે? જુઓ અહીંયા એમ તમને કીધું હોય તો dx નું સંકલન કરો તો શું થાય? x થાય. dy નું સંકલન કરો તો શું થાય? y થાય. પરંતુ અંદર એક આવી ગયો હોય x dx, તો પછી x²/2 કરવું પડે. બરોબર છે? એ જ રીતનું થયું છે. આ શું છે? નાના નાના ભાગનું આપણે સંકલન કરી અને મોટામાં ફેરવ્યું. શેમાં? Q²/2. એમાં પછી લિમિટ મૂકી. બરોબર? એટલે dq વયું જાય, સંકલનમાં પડી જાય. બરોબર છે? એનું તો સંકલન કરીએ છીએ. નાના નાના ભાગ વિદ્યુત ભારનું સંકલન કરી નાખીએ એટલે એ પોતે ભળી જાય, બધા ભેગા થઈ જાય, સરવાળો થાય. એક જાતનો સરવાળો છે. આપણને બહુ બધી વેલ્યુ હોય, Q+, આખા ગોળા ઉપર કેટલા બધા વિદ્યુત ભાર હોય, આપણે ગણી ન શકીએ. તો એને ગણતરી કરવા માટે તર્કશાસ્ત્રીઓએ અથવા ગણિત શાસ્ત્રીઓએ શું આપ્યું? સંકલન. ઈઝી પડે એ માટે. બરોબર છે? આગળ જોઈએ. આ આપણને મળ્યું W બાહ્ય બરાબર kq²/2r. હવે W બાહ્ય બરાબર વિદ્યુત સ્થિતિ ઉર્જામાં સ્ટોર, એટલે કે આ મેં તમને કીધેલું છે W બરાબર ΔU થાય એ માટે આપણે W પહેલા શોધતા હતા. બરોબર છે? તો ΔU બરાબર શું છે? અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા બરાબર W. બરાબર છે? હવે પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેવી હશે? એ ગોળા ઉપર પેલા વિદ્યુત ભાર હોય જ નહીં. હા, dx ને 1 હોય ને અંદર તો x થઈ જાય. હા, ના, ન થાય. અંદર પાછો એક મોટો Q છે. બરોબર છે? નહીં, અંદર કોઈ ટર્મ્સ હોય, જેમ કે આપણે બીજો એવું લઈએ તો x dx હોય. બરાબર છે? તો એની ઘાત વધે. બરાબર છે? એની સંકલન થવાથી એક ઘાત વધે અને છેદમાં એક ઘાત વધે, પરંતુ ખાલી 1 હોય એટલે કંઈક અંદર છે જ નહીં, dx જ છે, તો એનું સંકલન ખાલી x થઈ જાય. આ મૂળ છે. જો કે નાના નાના dx ને ભેગા કરીને તમને શું મળે? x મળે. ઓબ્વિયસ વાત છે. પરંતુ જ્યારે અંદર x છે, શેનું? vdq. બરાબર છે? એનું ન થાય. શું કામ ન થાય? કેમ કે આપણે અંદર જે ક્વોન્ટિટી મેં આમાં જો 12 લઈ લેતો હતો, અહીંયા સંકલનમાં જે કોન્સ્ટન્ટ હતા એ ક્યાં લઈ લીધા? 12 લઈ લીધા. સંકલન કોની સાપેક્ષે થાય? કે એની ક્વોન્ટિટી સાપેક્ષે. આપણે ખબર છે પહેલાં આપણે શરૂઆતના જે સળિયાનું ને એનું બધું કરતા હતા, તો સળિયામાં આપણે છે ને dq આવતું હતું. બરાબર છે? dq આવતું હતું. અને આપણે સંકલન કોની સાપેક્ષે કરવું હતું? અંતરની સાપેક્ષે. કેમ કે અંતરના આપણે સંકલન કરવું હતું. તો આપણે dq ને કેમાં ફેરવતા હતા? અંતરના ઓર્ડરમાં. રેખીય ઘનતા લેમ્બડા બરાબર dq/dl કરતા હતા. પછી આ dl ને આ બાજુ લઈને dq બરાબર લેમ્બડા × dl કરીએ. બરાબર છે? આવું કરીને આ શું આવી ગયું? અંતરના ઓલામાં. પછી આપણે સંકલ કરતા. પછી અંદરનું નીચે r² હોય ને, જેમ કે r², તો r² નું સંકલન થઈ શકે dl ની આરે. શું કામ? કેમ કે બંને અંતરના ઓલામાં. બરાબર છે? અંતરની સાથે હોય, એનું અંતર. બરાબર છે? એનું સંકલન થાય. અને બીજું બધું એની સાપેક્ષે કોન્સ્ટન્ટ, એટલે કે અચળ કહેવાય. બોલ, સમજાય?
થોડુંક આપણે મેથેમેટિક્સ તમારે છે ને બધું કરવું પડશે. એટલે ટીચર મળ્યા કે નહીં પછી? સંકલન વિકલનમાં છે ને. જો હવે આપણે આપણા પોઈન્ટ આવીએ. પ્રારંભમાં વિદ્યુતભાર ન હોય, બરાબર છે, ગોળા ઉપર આપણે લાવીએ છીએ, પહેલો એક વિદ્યુતભાર આવે પછી, પણ પહેલાં વિદ્યુતભાર છે જ નહીં, તો સ્થિતિ ઉર્જા કેવી હશે? 0 હશે, બરાબર છે, કાંઈ છે જ નહીં. તો અહીંયા શું આવશે? 0, બરાબર છે. અને યુએફની જગ્યાએ શું આવી જશે? મેઇન યુ, બરાબર છે, બરાબર ડબલ્યુ. ડબલ્યુની વેલ્યુ આપણને મળી ગઈ KQ²/2R. આ જો મળ્યું છે ને, આપણે સાબિત કર્યું. તો યુ બરાબર શું થઈ જશે? KQ²/2R. જે આપણે જે શોધવાનું હતું કે વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હશે, સ્ટોર ઉર્જા કેટલી થશે, ગોળા ઉપર સ્ટોર થતી ઉર્જા શોધવાની. કેપેસિટરમાં થતી સ્ટોર ઉર્જા આપણે શોધી, કેટલી હોય? KQ²/2R, બરાબર છે. હવે આ KQ² છે એને કેને આપણે 1/4πε માં ફેરવી શકીએ, 1/4πε0, બરાબર છે. યુ બરાબર 1/4πε0 × 2R. અહીંયા શું થશે? ખાલી Q² રહેશે. કેની જગ્યાએ 1/4πε0 મૂક્યો, બરાબર છે. આ 2 ને છે ને હું આગળ લઈ લઉં, Q², આ 2 ને આગળ લઈ લઉં, આ 1/4πε0 છે ને અંદર લઈ લઉં, 4πε0 × R, બરાબર છે. સમજાય છે ને? ખાલી 2 આગળ નાખ્યો ને, ઓલાને કાઉન્સની અંદર લઈ લીધા, બરાબર છે. આ 4πε0 ક્યાંય જોયેલું છે? R શું છે? સૂત્ર, શેનું સૂત્ર છે? ગોળીય કેપેસિટન્સની વેલ્યુ C બરાબર 4πε0R. આપણે સાબિત કર્યું હતું, બરાબર છે, ઉપર જ તે. તો આ શું થઈ ગયું? C થઈ ગયું. તો 2 × C, Q²/2C, બરાબર છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, બહુ જ યાદ રાખવાનું. આનામાંથી બહુ જ એક્ઝામ્પલ પૂછાઈ શકે, બરાબર છે. અહીંયા જુઓ, અને પાછું ફેરફાર કરીને પૂછાઈ શકે. Q²/2, આ C બરાબર Q/V થાય, આપણે પહેલાં જ જોયું. C બરાબર Q/V, બરાબર છે. અહીંયા મૂકી શકું C ની જગ્યાએ Q/V. આ Q કટ, બરાબર છે. તો શું થશે? 1/3 QV થશે. આ V ઉપર જાય, Q ની સાથે મલ્ટીપ્લાય થઈ જશે, બરાબર છે. 1/3 QV. હવે આ Q ની જગ્યાએ છે ને હું CV મૂકી દઉં. શું મૂકી દઉં? શું? Q ની જગ્યાએ 1/, હા હા, QV/2 લખ્યા, બરાબર. હવે અહીંયા Q બરાબર CV લેવું હોય, પાછું અહીંયા Q ને જ કરતા બનાવીને CV લઉં, તો હવે આ CV ને અહીંયા મૂકી શકું, તો 1/3 CV² થઈ જાય, બરાબર છે. આ બધા સૂત્ર, આ 3 સૂત્રો યાદ રાખવાના. એકમાંથી 3 બને સૂત્ર. 1/3 QV, 1/3 CV² અને Q²/2C. અમુક જગ્યાએ દાખલામાં તમને વિદ્યુત સ્થિતિમાન આપેલું હોય છે, વિદ્યુત ભાર આપેલો હશે, તમને કીધું છે વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો, તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. 1/3 QV. તમને કોઈક જગ્યાએ કેપેસિટરનું વેલ્યુ આપ્યું હોય, વિદ્યુત સ્થિતિમાનની વેલ્યુ આપેલી હોય અને સ્થિતિ ઉર્જા શોધવાની કીધી હોય, તો શું? 1/3 CV² નો ઉપયોગ કરવાનો. અને કોઈક જગ્યાએ તમને વિદ્યુત ભાર આપેલું હોય અને કેપેસિટન્સ આપેલું હોય, તો Q²/2C નો ઉપયોગ કરવાનો. એટલે દાખલા તમને આ રીતના પૂછાઈ શકે. 3 સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી 2 તો ક્વેશ્ચન પૂછાય જ છે દાખલામાં, બરાબર.
હવે આગળ વધીએ. સૂત્ર લખાઈ ગયા. આગળ વધીએ તો બરોબર છે. હવે જે આ ગોળીય કેપેસિટર છે, ગોળીય કેપેસિટર આ છે ના આપણે અમુક પ્રોબ્લેમ્સ કરીએ. બરોબર છે, પ્રોબ્લેમ્સ કરીએ. પહેલો પ્રોબ્લેમ કેપેસિટન્સ બહુ જ ઓછું શું કહે છે કે સી બરાબર 4πε0 r. આ એનો પહેલો પ્રોબ્લેમ છે જેને સોલ્વ કરશું આપણે. r બરાબર 1 મીટર લઈએ. બરોબર છે, 1 મીટર. તો સી બરાબર શું થાય? 9 × 10⁹. આ કે છે, કેની વેલ્યુ શું છે? કેની વેલ્યુ 1/9 બરોબર છે. તો આ એ મૂકીએ આપણે કિંમત ગુણ્યા 1 મીટર. સાદું રૂપ આપશું તો શું મળશે? 1.1 × 10⁻10 ફેરાડે. બરોબર છે. આ વેલ્યુ બહુ જ ઓછી આવે છે ગોળીય કેપેસિટરમાં. પહેલો પ્રોબ્લેમ છે આપણો. બરોબર છે. બીજો પ્રોબ્લેમ કે ઉર્જા બંધાયેલી નથી રહેતી. જેમ કે આપણે આ બધા લઈ લઈએ, આમાં ઉર્જા સંગ્રહિત કરી મેં. બરોબર છે. પછી છે ને ઉર્જા ફેલાઈ જાય. બરોબર છે, ઉર્જા ફેલાઈ જાય. તમને કીધું હતું ને અહીંયા કોઈ એક પ્લસ માઇનસ હોય. બરોબર છે. તો આ માઇનસ છે ને આ બાજુ આકર્ષણ થઈ જાય. બરોબર છે. એનો પછી ભાગલા પડી જાય. એક માઇનસ આ બાજુ પ્લસ આ બાજુ વયું જાય. પછી આયોનાઇઝ થઈ જાય. બરોબર છે. પછી આ નેગેટિવ આની ઉપર વયું જાય. પછી આની ઉર્જા ઘટાડી દે. બરોબર છે. આ મેં તમને કાલે કીધું. તો આ એનો બીજો પ્રોબ્લેમ છે. હવે આ બધી બે પ્રોબ્લેમ છે એનો સોલ્યુશન હવે વૈજ્ઞાનિકોએ અથવા એન્જિનિયરોએ કાઢ્યા. એ હવે જે સોલ્યુશન છે એના ઉપર ધ્યાન રાખજો. બરોબર છે. હવે એના સોલ્યુશન આવશે. બે પ્રોબ્લેમ હતા કે કેપેસિટન્સની વેલ્યુ ઓછી આવે છે અને હવામાં રાખતા એનું આયોનાઇઝેશન થઈને એની વેલ્યુ ઘટતી જાય છે. બરોબર છે. હવે એનું આપણે સોલ્યુશન લાવીએ છીએ. પહેલું સોલ્યુશન છે, જો પહેલો શરૂઆત કરીએ. બરોબર છે. શરૂઆતમાં તો આપણે કેપેસિટન્સ શોધ્યું, ગોળીય કેપેસિટન્સ. બરોબર છે. આ કેપેસિટન્સ છે. બરોબર છે. એની ત્રિજ્યા r છે. આમાં આપણને C બરાબર Q/V મળી જાય. બરોબર છે. હવે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું ખબર? એક કોઈ પણ વૈજ્ઞાનિકને નામ લઈ લઈએ. બરોબર છે. એ વૈજ્ઞાનિકે ફરવા ગયો અને એક ગોળો અહીંયા મૂકતો ગયો. બરોબર છે. એ ગોળામાં પ્લસ અને માઇનસ બધા હોવાના વિદ્યુતભાર. એમાં શું થયું ખબર? અહીંયા પ્લસની બાજુમાં મૂક્યો હતો ને તો બધા વિદ્યુતભાર અહીંયા આવી ગયા. એટલે કે નેગેટિવ ઋણ છે એની પર આકર્ષણ થાય અને બધા ધન છે એ અપાકર્ષણના કારણે આ બાજુ વયા ગયા. બરોબર છે. એ આની વેલ્યુ છે ને આટલી મળતી હતી પહેલાં શરૂઆતમાં, બહુ ઓછી મળતી હતી. બરોબર છે. પછી એણે ગોળો અહીંયા મૂકીને વયા ગયા હતા, કાંઈ ખબર નહોતી. પછી એણે મૂક્યું, પછી આવું થયું ને તો એના કારણે છે ને આનું વિદ્યુત સ્થિતિમાન વધી ગયું. શું થયું? વિદ્યુત સ્થિતિમાન વધી ગયું. બરોબર છે. વિદ્યુત સ્થિતિમાન વધવાના કારણે આનું V હતું, આનું વિદ્યુત સ્થિતિમાન કેવું હતું? V હતું. અને આનું V પ્રાઇમ એટલે થોડુંક વધી ગયું આના કરતાં. બરોબર છે. એ વધવાના કારણે સૂત્ર શું છે? C પ્રાઇમ બરાબર Q/V પ્રાઇમ. આ વધી જાય. બરોબર છે. સોરી, આ મિસ્ટેક થઈ છે. બરોબર છે. આ પહેલા વિદ્યુત સ્થિતિમાન વધારે હતું. જોજો, વધારે હતું. થોડીક મિસ્ટેક થઈ છે. આ માઇનસ આવ્યો ને, માઇનસના કારણે આની અસર નાબૂદ થાય. આપણે પહેલાં જોઈએ છીએ કે માઇનસ એની નાબૂદ કરે અસર. બરોબર છે.
માઇનસ એની અસર નાબૂદ કરે, માઇનસ થોડુંક ઓછું કરી નાખે. જેમ કે અહીંયા પ્લસ લઈ આવું તો માઇનસ લઈ આવું તો માઇનસ પ્લસ ભેગું થઈને થોડુંક ઓછું થઈ જાય. બરાબર છે. તો શું થયું? અહીંયા ઓછું થયું. ઓછું થવાના કારણે વી પ્રાઇમ શું થયું? ઘટ્યું. આ વી વધારે હતું, વી પ્રાઇમ ઘટ્યું. વી પ્રાઇમ ઘટે તો શું થાય? સી પ્રાઇમ વધી જાય. બરાબર છે. અહીંયા સી થોડુંક ઓછું હતું અને અહીંયા સી પ્રાઇમ વધી ગયું. શું આપણે વિદ્યુત સ્થિતિમાન માપવા માટે છે ને એક મલ્ટીમીટર આવે. બરાબર છે. એ મલ્ટીમીટરનો ઉપયોગ છે ને બે વચ્ચે છેડા જોડી દેવાના, બે જગ્યા વચ્ચે જ્યાં કરંટ વિદ્યુત પ્રવાહ છે બેટરી વચ્ચે ગોઠવી દઈએ. પછી એની વચ્ચે છે ને વિદ્યુત સ્થિતિમાન એટલે એને વોલ્ટમાં આટલા વોલ્ટેજ છે બધે લખ્યું હોય છે, તમે જોયું છે આટલા વોલ્ટેજ છે. તો પહેલાં જોયું ને, ધારો કે આ ગોળો છે, એ ગોળાની અંદર બે છેડા જોડેલા છે. એ છેડાની બેની વચ્ચે એને વોલ્ટેજ માપ્યા ત્યારે વોલ્ટેજ ઓછા આવતા, વધારે આવતા હતા. વોલ્ટેજ વધારે આવતા હતા. અને પછી એની બાજુમાં એક ગોળો મૂક્યો અને પછી માપ્યું આનું, તો વોલ્ટેજ ઘટી ગયા. વોલ્ટેજ ઘટી ગયા. ઘટવાના કારણે સૂત્ર શું છે? સી પ્રાઇમ બરાબર ક્યુ અપોન વી પ્રાઇમ. વોલ્ટેજ મૂક્યા એ ઘટેલા નીકળ્યા અને ક્યુ તો એના જ છે, પાછા વિદ્યુત ભાર એના જ છે. કે ક્યુ આવડા ક્યુ અહીંયા નથી ગયા, પણ એની અસર કરે છે. અહીંયા શું કરે છે? અસર કરે છે. જેમ કે આપણે શરૂઆતમાં આપણે કર્યું તો પ્લસ અને માઇનસ આપણે જોતા હતા, અને પ્લસ અને માઇનસનું જે આની અસર થાય ને એવું બધું જોતા હતા, ખબર છે? તો આની અસર આના ઉપર થઈ ખાલી. બરાબર છે. એના કારણે વી પ્રાઇમ ઘટી ગયો. અહીંયા બે છેડા હશે, એ બે છેડા વચ્ચે વોલ્ટ મીટર ગોઠવી દીધો અને વોલ્ટ મીટરમાં એણે વોલ્ટેજ ગોત્યા અને વોલ્ટેજ પહેલાં કરતાં ઓછા આવ્યા. બરાબર છે. અહીંયા પહેલાં માપ્યું હતું, પછી માપ્યું, હવે ઓછા આવ્યા. ઓછા આવવાના કારણે શું એને તારણ કાઢ્યું કે હવે કેપેસિટન્સ વધી જાય છે. હવે જો અહીંયા માઇનસ માઇનસ છે, અહીંયા પ્લસ પ્લસ છે. આ પ્લસ છે ને જગ્યા રોકે બહુ. પછી વૈજ્ઞાનિકે શું વિચાર્યું ખબર? કે હું છે ને બાજુમાં પ્લસ પ્લસ છે ને અહીંયા એની બાજુમાં હું બધા માઇનસ માઇનસ મૂકી દઉં, એટલે કે આખું ઋણ વિદ્યુત ભાર વાળો ગોળો મૂકી દો. બરાબર છે. આખો ઋણ 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 ઋણ. તો હવે આની અસર આના ઉપર વધારે થશે ને આના કરતાં. અહીંયા થોડુંક જગ્યા આ વધારે પ્લસ હતા. બરાબર છે. હવે આની અસર વધારે થશે. આની અસર વધારે થશે તો શું થશે? વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો આવશે. પહેલાં કરતાં ઘટાડો આવશે, આના કરતાં પણ ઘટાડો આવશે. વી પ્રાઇમ છે, વી પ્રાઇમ કરતાં ઓછું થઈ ગયું. બરાબર છે. તો સૂત્ર શું છે? સી બરાબર ક્યુ અપોન વી. અહીંયા સી ડબલ પ્રાઇમ અને અહીંયા વી ડબલ પ્રાઇમ. વિદ્યુત ભાર તો એના જ છે ગોળા ઉપર, પરંતુ બદલાય શું છે? વોલ્ટેજ. શું બદલાય છે? વોલ્ટેજ. અને વોલ્ટેજ ઘટવાના કારણે સી ડબલ પ્રાઇમ વધી ગયો. બરાબર છે. અને આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ શું ગોત્યું? કેપેસિટર બનાવી દીધું. બરાબર છે. હવે કેપેસિટર ઈ જ છે. એક પ્લેટ લીધી હોય, એક પ્લેટ ઉપર બધા પ્લસ પ્લસ હોય અને બીજી પ્લેટ ઉપર માઇનસ માઇનસ હોય અને વચ્ચે છે ને ડાયઇલેક્ટ્રિક હોય. બરાબર છે. જે પંખામાં બધી જગ્યાએ જે કેપેસિટર વપરાય એમાં આ રીતના આખું ફંક્શન હોય છે. રેડી? જો કેપેસિટરના કેટલા પ્રકાર છે? પેરેલલ પ્લેટ. આ જો આ કેવી કહેવાય ખબર? પેરેલલ પ્લેટ એટલે કે સમાંતર હોય. પેરેલલ પ્લેટ. બે પ્લેટો હોય, બંનેને સમાન. પેરેલલ એટલે સમાંતર. એનો શબ્દનો આનો અર્થ શું થાય? સમાંતર પ્લેટ. સમાંતર પ્લેટ. આ એક કેપેસિટરનું નામ છે.
બીજું કેપેસિટર કેવું ગોળીએ આપણે વાત કરી લીધી. ના ના, પેરેલલ અને સિરીઝ બે પ્રકારના આવે. પેરેલલ કેવા આવે કે જો અવરોધય આવે, તમે આગળ જોશો શબ્દ છે ને એ આપણે પેરેલલ ને સિરીઝ કનેક્શન એવું આવશે, જોજો. એ જ શબ્દ જ અહીંયા છે, બરોબર છે. પેરેલલ એટલે કેવું ખબર, આપણે આગળ જોશો ને તમે, સિરીઝમાં અવરોધ જોડેલો હોય ને તે છે ને એક જ લાઈનમાં જોડાયેલા હોય, બરોબર છે. હા હા, એ અલગ શબ્દ છે. એટલે ખબર છે આપણે ઇંગ્લિશના એક વર્ડના કેટલા બધા મિનિંગ થતા હોય. આપણે ગૂગલ સર્ચ કરીએ ને, એક જ શબ્દોના ઘણા બધા મિનિંગ થતા હોય, પણ અહીંયા મિનિંગ એવો છે કે પેરેલલ એટલે આ રીતના, બરાબર. હા, જેમ કે તમને છે ને અવરોધવાળું આપણે યુનિટ શરૂ કરશું ને, બરાબર છે. આને શું કહેવાય ખબર, સિરીઝ કહેવાય. આને સિરીઝ કહેવાય અને આને શું કહેવાય ખબર, પેરેલલ કહેવાય. જો આને શું કહેવાય, પેરેલલ કહેવાય. જો બંને એકબીજાને પેરેલલ છે એવું કહેવાય, સમાંતર ને શ્રેણી. એટલે મેં હા, આ તો એ જ કહું છું હું, સમાંતર પ્લેટ અને આ શ્રેણી જોડાણ, બરોબર છે. અને એ આ રીતનું જ છે, જો આ બરોબર છે, આ એ રીતનું જ છે. એને શબ્દો જેમ તમે આપણે સમાંતર જોડાણ કહીએ ને, એને પેરેલલ જોડાણ કહેવાય, બરોબર. હવે બીજું ગોળીય કેપેસિટર આવે અને ત્રીજું સિલિન્ડર કેપેસિટર. ગોળીય એટલે આપણે જોઈ ગયા, આ ગોળીય હતા, આ ગોળ હોય ને એની ઉપર વૈજ્ઞાનિકોએ પછી આગળ જઈને આપણે બાજુમાં મૂકવાની જગ્યાએ સપાટી બાજુ મૂકવું એટલે જગ્યા વધારે રોકે. એણે શું કર્યું ખબર, એની ઉપર જ કરી નાખ્યું. એની ઉપર આગળ જોશું આપણે, એની ઉપર જ કરી નાખ્યું, બરોબર છે. એનું વર્ક નેગેટિવ ઉપર ને વચ્ચે ઓલો ડાયઇલેક્ટ્રિક હોય ને એ જોડી દીધું, એટલે નાખી દીધું મટીરિયલ. નહીં તો અહીંયા હોય ને તો જગ્યા વધારે રોક, બરાબર છે. પછી એક સિલિન્ડર આવે, સિલિન્ડર આપણે ગેસના બાટલા હોય ને એવા આકારનું સિલિન્ડર. સિલિન્ડરમાં અંદરની બાજુ એક હોય પ્લસ વાળું અને બહારની બાજુ માઇનસ હોય અને વચ્ચે ડાયઇલેક્ટ્રિક મટીરિયલ, બરાબર છે. સિલિન્ડર અને આપણે જે આ જે છે એ સિલિન્ડર આકારનો હોય છે. હા, શું ભૂકો નહીં પણ મેં જોયું નથી હો, તોડીને કેપેસિટર જોયું. હાલો, હવે આપણે પેરેલલ પ્લેટ પહેલો જે છે ને પ્રકાર કેપેસિટરનો શું છે, પેરેલલ પ્લેટ. પેરેલલ પ્લેટ કેપેસિટર, એના વિશે વાત કરીએ આજે, બરાબર છે. પેરેલલ પ્લેટ કેપેસિટર શું છે, જેમ કે મેં તમને કીધું હોય કે બે પ્લેટ આ રીતના જોડાયેલી છે સમાંતર, બરાબર. એક ઉપર બધા શું ચાર્જ કયા, પ્લસ ચાર્જ હશે અને અહીંયા માઇનસ ચાર્જ હશે. હવે જુઓ, અહીંયા પ્લસ ક્યુ છે અને માઇનસ ક્યુ છે, અને બારની જગ્યાએ બાર કેવું હોય છે, અહીંયા બાર કેવું હોય છે. હવે જુઓ છે ને, પહેલું યુનિટ છે ને એમાં આવી ગયું કે આ બે પ્લેટ હોય ને, બે પ્લેટ અને બે વિદ્યુત ભાર હોય, બાજુ મૂકેલા હોય, એની ઉપર વિદ્યુત ભાર હોય. તો એની બહારની સાઈડ છે ને સૂત્ર છે Q1 + Q2, આ 1 હોય અને આ 2 છે, Q1 છે ને આ Q2 છે, Q1 + Q2/2, અને અહીંયા પણ Q1 + Q2/2. આ બંનેનો સરવાળો કરું, પ્લસ Q મૂકું અને માઇનસ Q મૂકું, શું થઈ જશે, Q - Q શું થઈ જાય, 0 થઈ જાય. તો બંને બાજુ શું હશે, 0 હશે. એટલે શક્ય આવું બધે પોસિબલ નથી. ધારો કે અહીંયા 2Q મૂક્યું હોય અને અહીંયા -Q હોય તો અહીંયા Q મળશે, બરોબર છે, પણ બધે શક્ય નથી. પણ
પરંતુ મોસ્ટલી આ રીતના થતું હોય છે. તો બહારની જગ્યાએ 0 વિદ્યુતભાર હશે, અંદર જ હશે બધા વિદ્યુતભાર, પરંતુ આપણે છે ને બધા વિદ્યુતભાર અંદર જ કરવાના છે. એટલે આપણે એવું કોશિશ કરશું બધા દાખલામાં કે બહારની જગ્યાએ છે ને વિદ્યુતભાર 0 હોય, અંદર વિદ્યુતભાર બધા હોય. બરાબર. અહીંયા વચ્ચે શું મૂકવાનું? વચ્ચે શું મૂકવાનું? હા, શું કામ એવું? કે બંને ચીપકી, હા બંને ચીપકી ન જાય. બરાબર છે. હવે આ વસ્તુ કરવાથી બધી ઉર્જા કેવી રહેશે? ઉર્જા બંધિત રહેશે. શું રહેશે? ઉર્જા બંધિત રહેશે. એટલે બહાર નહીં વહી જાય. જે અહીંયા થઈ જતું હતું ખબર છે, આ પ્લસ હતો તો એ બધી બહાર વહી જતી હતી, આમ ઉપર નીચે, અને પછી બહારના આયનો હોય ને એની પ્રક્રિયા કરીને એની ઉર્જા ઘટાડી દેતા હતા. પરંતુ હવે અહીંયા એવું નહીં થાય. બરાબર છે. ઉર્જા બંધિત થઈ ગઈ. બીજું કે સી બરાબર Q/V એ કરવાથી વી ઘટી ગયું હતું અને પછી સી વધી ગયું હતું. એટલે અહીંયા સી વધી ગયું. બરાબર છે. ઉર્જા પણ બંધિત થઈ ગઈ. ઉર્જા કેમ બંધિત થઈ ગઈ? કે પ્લસથી માઇનસ, અંદર ને અંદર જ રહેશે, પ્લસથી માઇનસ આમ જ હશે. બરાબર છે. બહાર નહીં જાય. બંને આપણો પ્રોબ્લેમ સોલ્વ. બરાબર. આગળ જોઈએ. હવે તમને એવો પ્રશ્ન થશે કે આ બે પ્લેટ ઉપર પ્લસ અને માઇનસ કઈ રીતના આવે? આ બે પ્લેટ ઉપર પ્લસ અને માઇનસ કઈ રીતના આવશે? બરાબર છે. ધારો કે અહીંયા વિદ્યુતભાર હોય, બરાબર છે, એ અહીંથી અહીંયા જાય. કેમિસ્ટ્રીમાં તમે જોશો કે કોઈને તમે ઇલેક્ટ્રોન શું આપો, બરાબર છે, તો અહીંયા એક ઓછો થઈ જાય. બરાબર છે. અહીંયા નેગેટિવ થઈ જાય. અહીંયા શું થાય? નેગેટિવ થાય. અને અહીંયા શું થઈ જાય? ધન થઈ જાય. જેટલા કોકને આપે એ લઈ લે તો એ પોતે ધન થઈ જાય ને ઓલો ઋણ થઈ જાય. બીજી રીતના આપણે સમજીએ આ બધી વસ્તુ. આ તો જોઈને થઈ શકે, પણ પ્રેક્ટિકલ લાઈફમાં કેમ થાય એ જોઈએ. એક બેટરી જોડ દો. હા, બેટરી જોડ દો. બેટરી સાથે આ પ્લેટ જોડેલી છે. બરાબર છે. શું જોડેલી છે? બંને પ્લેટ જોડેલી છે. આ પ્લેટને જોડી દીધી. બરાબર છે. ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ફરશે? આ બાજુ જશે ઇલેક્ટ્રોન, આ બાજુ જશે ઇલેક્ટ્રોન, આ બાજુ જશે ઇલેક્ટ્રોન. બરાબર છે. ક્યાંથી આવ્યા ઇલેક્ટ્રોન? અહીંથી આવ્યા. ક્યાંથી આવ્યા? અહીંથી આવ્યા. તો અહીંથી ઇલેક્ટ્રોન નીકળ્યા, બધા આ બાજુ ગયા. આ બાજુ ઇલેક્ટ્રોન જાય એટલે અહીંયા શું થઈ જશે? માઇનસ માઇનસ માઇનસ. અને આ દે છે તો શું થઈ ગયું? પ્લસ પ્લસ પ્લસ. બરાબર છે. બરાબર છે. હવે આવું થવાથી આમાં કરંટનો પ્રવાહ કઈ બાજુ હોય છે? વિદ્યુત પ્રવાહનો દિશા કઈ હશે? ઇલેક્ટ્રોન જે દિશામાં જતો હોય ને એનાથી વિરુદ્ધ દિશામાં શું હોય? વિદ્યુત પ્રવાહ. યાદ રાખજો, જે દિશામાં ઇલેક્ટ્રોન જાય એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ હોય. બરાબર. આવું કાર્ય કરીને તમે કોઈ કેપેસિટરને ચાર્જ કરો બેટરીનો ઉપયોગ કરીને. રેડી? હવે આનો ગ્રાફ દોરીએ. બરાબર છે. ગ્રાફ કેવો આવશે? જેમ કે ઇલેક્ટ્રોન જતો જ ગયો એના ઉપર બીજી પ્લેટમાં. એક સમય તો એવો આવશે ને કે ઇલેક્ટ્રોન વધશે જ નહીં. બરાબર છે. પ્લેટ ઉપર જગ્યા રહેશે જ નહીં. તો શું થઈ જશે? એક સમય એવો આવશે કે બધું કોન્સ્ટન્ટ થઈ જશે. ધારો કે ક્યુ વર્સિસ સમયનો આલેખ હોય તો વિદ્યુતભાર જેટલા આવ્યા હતા એ પ્લેટ ઉપર આવી ગયા. બરાબર છે. તો અહીંયા શું થઈ ગયું? કોન્સ્ટન્ટ થઈ ગયું.
અચળ થઈ ગયો, હવે આગળ વધશે નહીં, એટલા ને એટલા જ રહેશે સમય સાથે. આનો આ ગ્રાફ ઉપરથી શું મળે તમને ખબર? વિદ્યુત પ્રવાહ. આ ગ્રાફ તમને દોરતા તમને પ્રેક્ટિકલ કરાવે છે, તો પ્રેક્ટિકલ કરાવતા હોય ત્યારે તમને આ લેખમાં સ્લોપ ગોતતા તમને શીખવાડ્યું છે. સ્લોપ ગોતતા શીખવાડ્યું હોય છે. એમાં આ એક બિંદુ લેવાનું, આ બિંદુ લેવાનું, પછી આ બિંદા બે લેવાના, બરાબર છે. આને માઇનસ આના છેદમાં આ કરવાનું, બરાબર છે. આના છેદમાં આ. સ્લોપ બરાબર શું છે? બધામાં ગ્રાફમાં આવે જ તે, પણ તમને નહીં ભણાવ્યું હોય. જેમ કે ઓહ્મ્સ લોનો છે ને, ઓહ્મ્સ લો, પહેલો જ ઓહ્મ્સ લોનો પ્રેક્ટિકલ કરાયો. ઓહમનો નિયમ, બરાબર છે. ઓહમનો નિયમ, એમાં ગ્રાફ આવે. એ ગ્રાફ દોરાયો હોય તો ખ્યાલ હોય કે, બરાબર છે, એમાં તમને સીધી લાઈન મળે, પછી સીધી લાઈનનો સ્લોપ લેવાનો. શું લેવાનો? સ્લોપ લેવાનો. તમને અહીંયા વી વર્સિસ આઈનો ગ્રાફ મળે. શેનો વર્સિસ? વોલ્ટેજ વર્સિસ આઈનો ગ્રાફ. અને આ વી વર્સિસ આઈનો ગ્રાફ કરીએ એટલે વીના છેદમાં આઈ થાય. એ શું મળે તમને? અવરોધ મળે. ઓહ્મ્સનો નિયમ વી ઇક્વલ ટુ આઈઆર બની જાય અહીંથી. આ ત્યાંથી આવે, બરાબર છે. સ્લોપ તમને ક્યાં મળી? આ અહીંયા શું થાય? તો ક્યુ અપોન ટી, અને ક્યુ અપોન ટી શું છે? વિદ્યુત પ્રવાહ. એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવાય. એટલે વિદ્યુત પ્રવાહ પણ કોન્સ્ટન્ટ થઈ જાય. કેપેસિટરમાં ઉર્જા કોન્સ્ટન્ટ થઈ ગઈ, બરાબર. હવે પેરેલલ પ્લેટ કેપેસિટર છે, એના નિયમો છે અમુક, એ જોઈએ. નિયમો એટલે કે તમે જો પેરેલલ પ્લેટ કેપેસિટર બનાવો જાતે, તો અમુક નિયમોને ફોલો કરવા પડે. પહેલો નિયમ છે, બંને પ્લેટના આકાર અને ક્ષેત્રફળ સમાન હોવા જોઈએ. આકાર અને ક્ષેત્રફળ સમાન હોવા જોઈએ. જેમ કે આ મેં પ્લેટ લીધી હતી, તો એટલા જ એવી જ પ્લેટ લીધી અને બંનેનું ક્ષેત્રફળ સમાન હતું. બીજું કે હું આવી ગોળીય પ્લેટ લઉં તો બંને ગોળીય જ લેવાની, બરાબર છે. બંને ગોળીય જ લેવાની. આવી વર્તુળાકાર જેવી હોય ને એવી પ્લેટ જ લેવાની. બંને લેવી હોય તો બંને સમાન જ લેવાની. આ એક પહેલો નિયમ. બીજો નિયમ કે બંને વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ? ખૂબ જ ઓછું હોવું જોઈએ. આ ડીની વેલ્યુ છે ને, એ પ્લેટના ક્ષેત્રફળ કરતાં પણ ઓછું હોવું જોઈએ. આ ક્ષેત્રફળ છે, બરાબર છે. અહીંયા ક્ષેત્રફળ છે. આ શું છે? ક્ષેત્રફળ. તો આ ડીની વેલ્યુ છે ને, એ ક્ષેત્રફળ કરતાં બહુ જ ઓછું હોવું જોઈએ. બંને વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું. જેમ કે આપણે આ કેપેસિટર છે તો એ નાનું છે, તો બંને વચ્ચેની જગ્યા અંદર નાની હોવાની, બરાબર છે. નહીંતર અસર ન કરે. જે ઉર્જા સ્ટોર થવી જોઈએ એ ન થાય. આ બીજો નિયમ હતો, બરાબર. હવે આગળ વધીએ. પેરેલલ પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શોધીએ. પેરેલલ પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ શોધીએ, બરોબર છે. કેપેસિટન્સ શોધીએ. શું થશે? પહેલા તો પ્લસ ક્યુ લેવાનો, એક ચાર્જ લઈ લેવાનો. આ બધા અંદર પ્લસ હોય, બરોબર છે. બીજી પ્લેટ લેવાની, એ માઇનસ વાળી હોય, માઇનસ ક્યુ, બરોબર છે. બંને વચ્ચેનું અંતર ડિનોટ કરી દેવાનું ઉપરના નિયમ ઉપરથી, બરોબર છે. વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં જાય? પ્લસથી માઇનસ તરફ. એ દોરી નાખવાનું, ઈની વેલ્યુ દોરી નાખવાની. પછી એનું ક્ષેત્રફળ લઈ લેવાનું, શું છે એ લઈ લેવાનું. આ બધા નિયમો આપણે ફોલો કરી લીધા. મૂકી દીધું બે પ્લેટ,
બરોબર છે. હવે ધારો કે એક વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે અને અહીંયા બીજું વિદ્યુત ક્ષેત્ર છે, ઉપર અને નીચેના રીડિંગ લીધા, બરોબર છે. તો બંને જગ્યાએ E બરાબર E1 પ્લસ E2, E1 ની વેલ્યુ છે ને શું આવે, આ જો આ પહેલા યુનિટમાં આવી ગયું, એ પ્લેટ વાળું છે ને, આખું પ્લેટ વાળું એ આવી ગયું છે. સૂત્ર યાદ રાખજો, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. E1 બરાબર કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે, કેમ કે પહેલું યુનિટ છે ને એ બધું વિદ્યુત ક્ષેત્ર ઉપર છે, એટલે આ લોકોએ છે ને પ્લેટ વડે મળતું, બે પ્લેટ વચ્ચે મળતું વિદ્યુત ક્ષેત્ર ક્યાં સુધી નાખ્યું, પહેલા યુનિટમાં, અને પછી બીજા યુનિટમાં વિદ્યુત સ્થિતિમાન વિશે વાત કરી, બરાબર છે. તો E1 બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, અને બીજામાં પણ સમાન જ મળે, E2 બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. ઉપર અને નીચે વિદ્યુત ક્ષેત્ર તો સમાન જ હોવાનું. શું? હા, એ આપણે શોધીએ છીએ, બરાબર છે. એ આપણે શોધીએ છીએ ખાલી ટોટલ E, એટલે કે આપણને એ ચકાસીએ છીએ કે બંને વચ્ચે, બંને જગ્યાએથી બધું વિદ્યુત ક્ષેત્ર કેટલું જાય છે, ટોટલ કેટલું જાય છે આખા એરિયામાં, બરાબર છે, ઉપર અને નીચે. તો E1 પ્લસ E2 થશે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. ટોટલ કેટલું મળશે, સિગ્મા અપોન એપ્સિલોન 0. અડધો પ્લસ અડધો શું થાય, 1 થઈ જાય, અડધો પ્લસ અડધો થયો 1 થઈ ગયો, સિગ્મા અપોન એપ્સિલોન 0, બરાબર છે. આ સિગ્મા શું છે ખબર, સિગ્મા છે ક્ષેત્રફળીય ડેન્સિટી, ક્ષેત્રીય ઘનતા. શું છે, ક્ષેત્રીય ઘનતા. આપણે જેમ રેખીય, આ આપણે જોયું ને, શું આ સરવાળો કે છે, ક્યાં પ્રોબ્લેમ છે આમાં, આમાં અહીંથી પ્રોબ્લેમ છે કે અહીંયાથી પ્રોબ્લેમ, અહીંથી સૂત્ર, બરાબર છે. આ તો સૂત્ર જ છે, બરાબર છે. પછી અહીંયા પ્રોબ્લેમ નથી, અહીંથી પ્રોબ્લેમ છે, બરાબર છે. આમાં શું કર્યું મેં ખબર, આ સિગ્મા અપોન એપ્સિલોન 0 પ્લસ સિગ્મા અપોન એપ્સિલોન 0 છે, બરાબર છે. બંનેમાં શું છે, અડધો અડધો છે, બંને શું છે, અડધો અડધો. તો અડધો પ્લસ અડધો શું થાય, એવી રીતે ગણવાનું. હા હા, બંને આખાની વેલ્યુને શું અડધું છે, અડધું પ્લસ અડધું તો શું થાય, 1 થાય. આગળની વેલ્યુ બદલાય, બરાબર છે. શું થાય, ધારો કે હાલને હું એમ કરું કે સિગ્મા અપોન એપ્સિલોન 0 કોમન, તો 1 હાફ પ્લસ હાફ શું થઈ જાય, 1 થાય સિગ્મા અપોન એપ્સિલોન. નો કરાય એમ તો 1/2 નો રહે, આપણે બંનેનું ટોટલ કરવાનું છે, એમ નો થાય ને. ગણિતનો રૂલ છે, ગણિતમાં આમ જ હોય ને, અડધું પ્લસ અડધું, પછી તો અડધું ને અડધું જ રહે ને. હે હા, હવે જો હાલો હું તમને સમજાવું. જો અહીંયા મેં 1/3 લીધું હોય ને પ્લસ 1/4 હોય, સિગ્મા અપોન એપ્સિલોન 0 પ્લસ સિગ્મા અપોન એપ્સિલોન, ત્યારે લેવું પડે. પરંતુ અહીંયા અડધું અડધું છે, તો અડધું અડધું પ્લસ 1 થાય જ થાય, 1 જ થાય, એ તો આપણને ખ્યાલ છે, ડાયરેક્ટ મૂકી દેવા, બરાબર. તો હવે આ શું મળી ગયું તમને, સિગ્મા અપોન એપ્સિલોન 0 મળી ગયું, કે E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. હવે સિગ્મા શું છે ખબર, મેં કીધું એ ક્ષેત્રીય ઘનતા. શું છે, ક્ષેત્રીય ઘનતા. આપણે રેખીય ઘનતા વિશે ભણી ગયા ઉપર, લેમ્બડા બરાબર Q અપોન L, Q અપોન L. ત્યારે તે આપણે ક્ષેત્રીય ઘનતા આપણે જોયું હતું થોડા આગળના યુનિટમાં. ક્ષેત્રીય ઘનતા, તો ક્ષેત્રીય ઘનતા અહીંયા Q અપોન L આવે. આ શું છે, રેખા, લંબાઈ રેખીય હોય અને વિદ્યુત ભાર, અને ક્ષેત્રીય ઘનતામાં Q અપોન A આવે. આ શું છે,
ક્ષેત્રફળ. એટલે કે એકમ ક્ષેત્રમાં કેટલા વિદ્યુતભાર આવે છે એને શું કહેવાય? ક્ષેત્રીય ઘનતા. પછી શું આવે ખબર છે? એક આવે વોલ્યુમ ઘનતા, એટલે કે ક્યુના છેદમાં એ આવે, એ વી આવે. બરાબર. આખું ગોળ લીધું હોય, આખું ગોળ લીધું હોય તો ક્યુના છેદમાં વી આવે. અહીંયા આપણે ક્ષેત્રફળ લીધું છે. બરાબર છે. આ પ્લેટ હોય, આ પ્લેટમાં શું આવે? 2 ડાયમેન્શન આવે, એક્સ અને વાય. બરાબર છે. અને આનું હંમેશા શું નીકળે? ક્ષેત્રફળ નીકળે. આનું કાંઈ વોલ્યુમ ન નીકળે. વોલ્યુમ ગોળાનું નીકળે. બરાબર છે. આનું રેખીય ન મળે, એલ ન મળે. શું કામ? રેખીય હંમેશા પટ્ટીનું મળે. બરાબર છે. તો આનું શું મળે? ક્ષેત્રીય ઘનતા મળે. બરાબર છે. તો શું મૂકશું? સિગ્મા બરાબર Q/A. તો Q/A ઇન્ટુ એપ્સિલોન 0 મૂકી દીધું મેં. રેડી? તો શું મળ્યું? ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્ર બરાબર Q/A ઇન્ટુ એપ્સિલોન 0. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V બરાબર શું છે ખબર? આગળ જોઈ ગયા. E.R જોયું તો? E.dr માઇનસ E.dr આ આપણે જોઈ ગયા. માઇનસ E.dr ડેલ્ટા V બરાબર. બરાબર છે. એ જ રીતનું હું લખું છું. હવે આપણે અહીં સંકલનની જરૂર નથી, તો શું થાય? E.d થાય. વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા અંતર. આ ઈ જ છે. બરાબર છે. વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા અંતર. E.d. હવે E.d આ મૂકી શકાય. આ E.d છે ને cos 0 ડિગ્રી થશે. શું કામ? આ જે વેક્ટર ફોર્મ છે ને મેં cos 0 ડિગ્રીમાં લખ્યું. 0 ડિગ્રી શું કામ? સીધી રેખામાં છે, ખૂણો છે જ નહીં, તો શું થાય? 0 ડિગ્રી થાય. થાય ને? આપણે શું શોધીએ છીએ? વિદ્યુત સ્થિતિમાન શોધીએ છીએ. અહીંયા V1 હોય, અહીંયા V2 હોય, તો આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર મળી ગયું છે. તો વિદ્યુત ક્ષેત્ર ઉપરથી આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધીએ છીએ. બરોબર છે. E બરાબર Q/A એપ્સિલોન 0 ખબર પડી ગઈ હોય તો આપણને વિદ્યુત સ્થિતિમાન મળી જાય. ડેલ્ટા V બરાબર E.d. તો E.d બરાબર છે. સૂત્રમાં આ વેલ્યુ મૂકશું. Q/A ઇન્ટુ એપ્સિલોન 0 ઇન્ટુ d. ડેલ્ટા V બરાબર શું થયું? Q/A એપ્સિલોન 0 ઇન્ટુ d. આ આપણને શું મળ્યું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કોની વચ્ચેનો? બંને પ્લેટ વચ્ચેનો. પ્લેટ વચ્ચેનો વિદ્યુત ક્ષેત્ર મળી ગયું, પછી આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો. બરાબર છે. આવું આપણે શું કામ શોધ્યું? C બરાબર શું છે? Q/V. આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો ડેલ્ટા V. સૂત્રમાં મૂકશું Q/A ઇન્ટુ એપ્સિલોન 0 ઇન્ટુ d. સૂત્રમાં મૂક્યું મેં નીચે. બરાબર છે. Q કટ શું થશે? એપ્સિલોન 0 A/d. C બરાબર એપ્સિલોન 0 A/d જે આપણે શોધવાના હતા. પેરેલલ પ્લેટનું કેપેસિટન્સ શોધો એમ કીધું હોય. શરૂઆત ક્યાંથી કરવાની? વિદ્યુત ક્ષેત્રથી. σ/2 એપ્સિલોન 0 સરવાળો કરો એટલે σ/ε 0 મળે. ટોટલ વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર મળી જાય તો શું મળી જાય? વિદ્યુત સ્થિતિમાન ક્યાંથી? ડેલ્ટા V બરાબર E.d ઉપરથી. બરાબર છે. વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. શું મળ્યું? σ/ε 0 મળ્યું. σ/ε 0 મળ્યું. સૂત્રમાં મૂક્યું. બરાબર છે. બંને વચ્ચેનું એંગલ શું છે? 0 ડિગ્રી. 0 ડિગ્રી મૂકી દીધું. સૂત્રમાં મૂક્યું. સિગ્મા બરાબર શું મૂક્યું આપણે? Q/A મૂક્યું. E મૂકી દીધું. બરાબર છે. ડેલ્ટા V બરાબર Q/A ઇન્ટુ એપ્સિલોન 0 ઇન્ટુ d મળી ગયું. પછી C બરાબર સૂત્ર છે Q/Δv, એમાં Δv ની સૂત્ર મૂકી દીધું. થઈ ગયું.
ε0 A/d. અહીંયા જુઓ, મેં પહેલા નિયમ કીધો હતો, ખબર છે કે સી છે ને એ Q/V છે ને એમાં Q ઉપર પણ આધાર નહીં રાખે ને V ઉપર આધાર નહીં રાખે. તમે જો અહીંયા સૂત્ર મળ્યું એમાં Q અને V છે ક્યાંય નથી ને. ε0 A/d કોના ઉપર આધાર રાખે? મેં તમને કીધેલું હતું કે એનો આકાર, એનું કદ, પછી બંને પ્લેટ વચ્ચેનું અંતર, બરાબર છે. અને જે આપણે મટીરિયલ લીધું છે એ ત્રણ ઉપર જ આધાર રાખશે. એટલે તે તમને મળ્યું એ ε0 A/d. આ કોનું છે? પેરેલલ પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. એટલે કે તમને કોઈ પણ જગ્યાએ ક્વેશ્ચન પૂછે તો તમારે સૂત્ર કયું વાપરવાનું? ε0 A/d. પેરેલલ પ્લેટ કેપેસિટન્સનું કેપેસિટર શોધવા માટે સૂત્ર છે C બરાબર ε0 A/d. એ શું છે? બે પ્લેટનું ક્ષેત્રફળ છે અને d શું છે? એ બે પ્લેટ વચ્ચેનું અંતર છે. તમને બંને આપી દીધું હોય તો સૂત્રમાં મૂકો તો શું મળી જાય? તમને કેપેસિટન્સ મળી જાય. આ તારવણી કરવાની કીધી હોય તો 2 માર્કમાં પૂછાઈ શકાય અને દાખલો પૂછાય તો 3 માર્કમાં. ખાલી A અને D મૂકવાનું હોય તો સાવ ઇઝી હોય, એટલે એ 3 માર્કમાં જ પૂછાય, બરાબર. કેપેસિટર્સ ક્યાં, એટલે મેં તમને કહી દીધું ને ઉપર, કેપેસિટર્સ કયા ફેક્ટર ઉપર આધાર રાખે છે? ઉપર આપણે શોધ્યું ε0 A/d ક્ષેત્રફળ ઉપર અને બંને વચ્ચેના અંતર ઉપર, અને એપ્સલોન એટલે કે મીડિયમ, એટલે કે કયું મીડિયમ છે એના ઉપર, બંને વચ્ચેનું મીડિયમ કયું છે. આ એપ્સલોન છે ને, એપ્સલોન, બરાબર છે. એ બે પ્લેટ વચ્ચે મટીરિયલ રાખ્યું હોય ને, મટીરિયલ, એ મટીરિયલનું એપ્સલોન હોય, યાદ રાખજો. એ બે પ્લેટનું એપ્સલોન ન હોય, બરાબર છે. બંને વચ્ચેનું એપ્સલોન, એ મટીરિયલ જે રાખ્યું છે લિક્વિડ હોય તો લિક્વિડનું એપ્સલોન હોય. એ બધું એપ્સલોનની વિશે આપણે છે ને પહેલાં વાત કરી હતી, એટલે કે પહેલા યુનિટમાં K Q1 Q2 / R². આ આવ્યું હતું ને કે Kની વેલ્યુ છે ને 1/4πε0 છે, બરાબર છે. એ જે મટીરિયલ રાખે ને એના આધાર ઉપર છે ને આ વિદ્યુત પ્રવાહનો પસાર કરવાની રેટ હોય. જેમ કે હું મટીરિયલ એવું રાખું તો એના ઉપર આધાર રાખે છે આની વેલ્યુ મટીરિયલ ઉપર. જો મટીરિયલ સારું હોય તો આ વિદ્યુત ભાર વધારે પસાર થઈ શકે, બરાબર છે. એપ્સલોન બંને વચ્ચેનું મટીરિયલ છે, બે પ્લેટ વચ્ચેનું મટીરિયલ છે, બરાબર છે. કેટલા વાગ્યા? 7:30. શું કે? હા દેખે, મને એમ થયું કે ટાઈમે નહીં હોય. નહીં, એ પાછળ છે. જો 7:24 થઈ છે, 7:24 એટલે હા એ પ્રોબ્લેમ, બરોબર છે. શું હા, આમ તો સમજાઈ જાય. જો 7 અને 8 વચ્ચે આ કાંટો છે એટલે ખબર પડી જાય કે 7:30, બરોબર. એક ક્વેશ્ચન કરી નાખીએ, એક છેલ્લો. આપણે બધું ભણી ગયા છે ને તો એનું એપ્લિકેશન શું છે એ આપણને ખબર પડી જાય, બરાબર છે. બે વર્તુળીય પ્લેટો છે જેનો વ્યાસ, બે વર્તુળીય પ્લેટો છે, વર્તુળીય છે. મેં તમને કીધું કે બંનેનો આકાર સમાન હોવાનો બધી જગ્યાએ, એ પેલો નિયમ છે. બે વર્તુળીય પ્લેટો છે જેનો વ્યાસ 8 સેન્ટીમીટર છે. વ્યાસ એટલે આખું, બરાબર છે.
કેટલો છે? 8 સેન્ટીમીટર. બંનેનો સમાન છે, બરાબર છે. તે બંને વચ્ચેનું અંતર કેટલું અંતર રાખશું કે જેથી 20 સેન્ટીમીટરનો વ્યાસનો વ્યાસ ગોળીય કેપેસિટર જેટલું થાય? એટલે કે આપણે પહેલાં શું જોઈ ગયા? ગોળીય કેપેસિટર. એ ગોળીય કેપેસિટરનો વ્યાસ છે ને 20 સેન્ટીમીટર છે. કેટલો છે? 20 સેન્ટીમીટર, બરાબર છે. આ બંને વચ્ચેનું હું કેટલું અંતર રાખીશ કે જેથી આનું જે કેપેસિટન્સ હોય એટલું મળે, બરાબર. આ બંને વચ્ચેનું આ બંને વચ્ચેનું કેટલું અંતર રાખવું કે જેથી આમાં જેટલું કેપેસિટન્સ મળતું હોય ને, બરાબર છે, એટલું જ મળે અહીંયા. હા, શું કરવાનું? આ C1 છે ધારો કે, અને આ C2 છે, બરાબર છે. શું કરશું આપણે? બરાબર છે, હા એમ કર્યું. હવે C2 માં હું મૂકીશ? નહીં, ગોળીય છે. એ ગોળીય માટે આપણે સૂત્ર પહેલા જોઈશું. શું હતું? 4πε0 r. બરાબર છે. બંનેને શું કરીશ? સરખાવી દઈશ. બરાબર છે, વેરી ગુડ, બરાબર છે. હવે આ વર્તુળીય હોય એનું ક્ષેત્રફળ શું થાય? πr², બરાબર છે. એપ્સલન એપ્સલન બંને બાજુ કટ થઈ જશે. ε0 આ πr²/d બરાબર પાઈ કટ થઈ જશે, બરાબર છે. તો 4r, બરાબર. હવે આપણી પાસે આ શું છે ખબર? વ્યાસ છે. તો આનો અડધો કરવો પડે ત્રિજ્યા માટે. આ તો ત્રિજ્યા છે r, તો 10 સેન્ટીમીટર. અહીંયા શું મૂકવાનું? 4 × 10. r ની વેલ્યુ ઉપર આપેલી છે. r ની વેલ્યુ, સ્મોલ r ની વેલ્યુ 4 સેન્ટીમીટર આપેલી છે. હા, પણ એનું અડધું કરવાનું, બરોબર છે. અને આ બધાને છે ને પાછું આપણે મીટરમાં ફેરવવાનું છે, બરોબર છે. બધાને મીટરમાં ફેરવવું હોય તો શું થાય? આ 10 સેન્ટીમીટર હોય એને મારે મીટરમાં ફેરવવું હોય તો 10⁻² થાય. 1 મીટર પહેલાં આવે, ધ્યાનથી રાખજો. પછી છે ને સેન્ટીમીટર આવે. 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? 10⁻² મીટર. આ ઓછું છે, મીટર કરતાં ઓછું છે. પછી મિલીમીટર આવે. મિલીમીટર કેટલું થાય? 10⁻³ મીટર. એ એની કરતાં ઓછું છે સેન્ટીમીટર. તો અહીંયા શું કરવું? મારે સેન્ટીમીટરને મીટરમાં ફેરવું હોય તો 10 × 10⁻² કરવું પડશે. મીટરમાં ફેરવાઈ ગયું. અને આ બાજુ પણ હું 4 સેન્ટીમીટર આપણે થયું ને, 4 અડધું કર્યું. 4 સેન્ટીમીટર એટલે કે 4 × 10⁻², એનો પાછો સ્ક્વેર થશે, બરાબર છે. r² છે ને, ના છેદમાં d. ને કરતા બનાવશું એટલે આપણને મળી જશે. આ 4 1 4 ઉઠશે અહીંથી, બરાબર છે. 1 4 ઉડી જશે. સાદું રૂપ આપશો તો તમને ડાયરેક્ટ છેલ્લે મળશે 4 × 10⁻² મીટર, બરાબર છે. આટલું મળશે. બધાને આપણે સેન્ટીમીટરને મીટરમાં ફેરવી નાખ્યું ને, એટલે તમને છેલ્લે કેમાં વેલ્યુ મળે? મીટરમાં મળે. સેન્ટીમીટરમાં રાખ્યું હોય તોય વાંધો નહીં હો. આ તમને શું મળ્યું ખબર? 4 સેન્ટીમીટર મળ્યું. આ 10⁻4 થઈ, બરોબર છે. અહીંયા શું મળશે? 10⁻1 મળશે. શું? r² ની આનો વ્યાસ કેટલો હતો? 8. 8 નો અડધો શું થાય? 4 સેન્ટીમીટર, બરાબર છે. એ 4 સેન્ટીમીટર શું છે? આ ત્રિજ્યા છે આની, બરાબર છે. 4 × 10⁻² નો સ્ક્વેર કર્યો છેદમાં d, અને d ને કરતા બનાવ્યો.
બરોબર છે. ડી બરાબર શું મળ્યું? હે હા તો સ્ક્વેર છે ને, આ બાજુ સ્ક્વેર છે તો આનો 4 નો સ્ક્વેર થાય. જો આખું ગણું 4 ગુણ્યા 4 આખો સ્ક્વેર કરું છું, પછી 10⁻² ગુણ્યા 10⁻², આવું થશે. આખું છૂટું પાડી દીધું. છેદમાં ડી. ઓલી બાજુ શું છે? 4 ગુણ્યા 10 ગુણ્યા 10⁻². બરોબર છે. હવે આ 4 ઉડી ગયા, એક ઉડાડી દીધો. અહીંયા શું વધ્યું? 4 ગુણ્યા 10⁻4 ડી થયો. અહીંયા શું થયું ખબર? આ 10 ગુણ્યા 10⁻2 એટલે શું થયું? 10⁻1 થયું. 1 થયું, સોરી 1 થયું. આ 10⁻1, આ 10⁻2 એટલે 10⁻1 થયું. 1 - 2 એટલે -1. બરોબર છે. હવે આગળ વધીએ. હવે આને છે ને આ બાજુ લઈ લીધો ને આને આ બાજુ લઈ લીધો. બરોબર છે. અને આ 10⁻1 નીચે જશે, એ ઉપર જાય એટલે પ્લસ થઈ જાય. 10⁻4 ગુણ્યા 10⁻1 બરાબર ડી. તો ડી બરાબર 4 ગુણ્યા 10⁻3 વધશે. બરોબર છે. તો આમાં અહીંયા ભૂલ છે. તો અહીંયા શું થશે આપણી? 10⁻3 મીટર. ડી બરાબર 4 ગુણ્યા 10⁻3 મીટર. સમજાઈ ગયું ને? તો આપણે એટલું રાખીએ આજે. બધું સમજાય ને કેપેસિટર્સ? ધીરે ધીરે કેમ છે ને, તમે હજી ટેવાતા જાઓ. સાયન્સમાંથી તમને હજી આમ ઓલું નથી, આમ આવ્યું નથી ને, એટલે ધીરે ધીરે મારી યારે સેટ થતા જાઓ. બીજું એ હોય, સેટ મારી યારે થાય. મારી મેથડ છે ને તમને ધીરે 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 સમજાતી જાય, એટલે બે સેટિંગ પછી આવે. આ બધું બીટા હાલે, આ બધું છે ને